ખાતા અહીંયા જેટલા લુગડા ધોઈ ગયેલ પડ્યા બીજે ધોવાના બાકી છે ને અમારી ઘરે લુગડાનો ઠામડાનો તો એટલો ઢીગલો હોય કે તમે મારા દેર ને ફોન કરે મારા દેર પછી અહીંયા લઈ જાય બેરલ પછી અહીંયા રાખે મોટો બધો પાઇપ છે કીધું ને મારા જેઠની છોકરી છે ઈ બધા આખો દી માં એટલા બધા ચાલુ જ હોય કોક ને કોક એક દાનો વાળો ગઈ તું બાયને જાય એમ કહીશ મારું ઘર રાખી એ તા પપ્પા ના શું છે જેઠ થાય જેઠના છોકરાનો છોકરો હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છે બધાને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં અને આજે તો જો કે મને હે ને નીંદર આવે છે બગા હું એટલી બધી આવે છે કારણ કે હે ને આજે હું વહેલી ઉઠી હતી ને પણ છે ને કંઈ કામ નહોતું કર્યું આરા થતી હતી કામ કરવાની એટલે ઈમાન શું હાટું મારા હાટું નાસ્તાની રોટલી બનાવી લીધી પરાઠા બનાવીને ખાઈ લીધા અમે બધાએ થોડીક રોટલી બનાવીને થોડાક પરાઠા બનાવ્યા અમે નાસ્તો કરી લીધો સવારે ઈમાન શું છે ને ફટાફટ આંગણવાડીએ સવારમાં એને આંગણવાડીએ જવાનું એટલો દાખલો પડે કે તમે વાત જ પૂછોમાં એટલે પછી મારા નણંદને કીધું તો એ આંગણવાડીએ મેળવા ગયા ને મારે છે ને લુગડા ધોવાના છે એમ તો છે ને કાલે લુગડા અડધા ધોઈને ખાતા અહીંયા જેટલા લુગડા ધોઈ ગયેલ પડ્યા બીજે ધોવાના બાકી છે ને અમારી ઘરે લુગડાનો ઠામડાનો તો એટલો ઢીગલો હોય કે તમે વાત જ પૂછો અહીંયા એટલા છે કે વાત જ પૂછો મજા આવું કંઈક છે કામે ઘણું બધું છે અને નીંદરે મને આવી અને બધા જો કે હજી મને ઓળખે બધાને ખબર છે કે રવિનાને નીંદર આવે દુનિયા કદાચ મને કોઈક 12 વાગે 11 વાગે 10 વાગે જે મન થાય ત્યાં કે હું તો સુઈ જાઉં પણ થોડુંક મોબાઈલનું કામ હોય થોડુંક ઘરનું કામ હોય બીજું ઘણું બધું કામ હોય તો એના હિસાબે નીંદર ઓછી થાય એમ તો હું 3 વાગ્યાનો સુઈ જાઉં પછી 5-6 વાગે ઉઠું પછી પાછું આપણું કામ સંભાળ લે મોબાઈલનું આવું કંઈક છે અને જો કે હે ને લુગડા ધોવાના છે તો પેલા લુગડા પલાર લો પછી ઠામડા નાડાઓ ને એવું બધું કરી જો આખો દીમાં જેટલો વિડીયામાં આવી છે ને એટલું આજ તો લેવું છે હાલો પેલા તો કામ કરવા માંડીએ ફટાફટ નકર કહે કે નીકળા વિડીયો લીધા કર કામ કઈ કરે બરે નહીં તો હાલો તમને બધાને કામે દેખાડ દઉં કે હું કામ કરું લુગડા તો જો તાણ વિનાના છે જોતો ખરી એમ કે રવિને કાવ કરે રવિને આમાં કાવ કરે પણ જો તો ખરી આઈ સાબુ લઈ આવ્યો સોડાન હે લઈ દઈ દે કાયમી અમારા લુગડા એટલા જ હોય એ તું મારી માથે ક્યાંક નાખીને આમ જો અજા મામા હોય દે એને કે રવિને મમ્મી કીધું એને કે બેરલ ભર દયો પાણી કોઈ ભર ન સવારમાં ઉઠાય તો પાણી ભર દે કાલ આખો દી કેટલું હારું ખબર છે ઓલી કોણ પસવાડાની ટાંકી ધોઈ બેરલ ધોયું બે બેરલ ને ટાંકી ભરાણું ભર્યું પછી અહીંયા આ ધોયું ઓલું ધોયું બધુંય ધોઈને બધુંય ભર્યું એક દીમાં પૂરું બધું આગળ પાછું ભરવું જોહે કામમાં તું ચાલુ તો કરી દઈશ પણ બેરલ તો ઉપાડી જવું જોઈએ ને મામાને ફોન કર મારા દેર ને ફોન કરે મારા દેર પછી અહીંયા લઈ જાય બેરલ પછી અહીંયા રાખે મોટો બધો પાઇપ છે ચાલુ કરી દે મોટર પછી ના ખાલી નથી આમ જો તો કેટલા લુગડા છે આમ જોઈ લે આજના જ છે કાલના જ છે હજી તો દોડી ટીંગાઈશ કાલે પાણી ભર્યું કાલે લુગડા ના ધોવાના એટલે આ એટલા જ છે એક દિન જ આજના તો હજી કઈ નીકળ્યા નતો કાલના જ છે કાયમી ભરાય હું છે ને વિડીયા મસાલો નકર પછી કોક ને એમ થાય ઓહો રવિના બેન એટલા બધા લુગડા તો કાયમ તો ના કહે કાયમી એટલા જ હોય મારી મમ્મીને ફોન આવે મારી મમ્મી એમ જ કહે કે તું કાયમી લુગડા ધોતી હોય કા કઈ ના કરો સવારમાં ઉઠીને લુગડા ધોવાનું બસ બીજું કઈ નહીં જાણે એટલા લુગડા ધોઈ પછી આગળ ઘરમાં જઈને સુઈ જવાનું તો 5 વાગે ઉઠીને પછી રોકો અરે મને નીંદર આવે દુનિયાની પણ ફોન નું કામ હોય ને એટલે પછી ઘોયરું કરી જાઉં આ નવો ડ્રેસ છે આમાંથી કલર તો જો કે નથી નીકળતો પણ બીજાનો કલર બેસી જાય ને તો એક કરતા બે થાય આ હાબુ કીની દુકાનેથી લઈ આવ્યો તું નથી લઈ આવ્યો લઈને ઈ ખબર નથી કે કીની દુકાનેથી લઈ આવ્યો હોય એક આ ડોલ ભરાણી હજી એક ડોલ ભરા હજી દોયડી વેચીને બધા લેવા જો તો થકાઈ જાય ભાઈ હાલો એટલા પલાર લે પછી ઠામડાનું કઈક મુહૂર્ત જોવું જોઈએ હાલ હવે એટલા લઈ લુગડા ધોઈ થાકી ગયા એમ તો ના કહેવાય આમ જતા લુગડા તો આ જો અહીંયા ઉપર પેલા ફૂંકવા અને બીજા હજી આની અંદર પડ્યા આ તો બધા ધોઈ ગયા હજી આ એટલા છે ધોવાના
અટાણી કેટલો 1 વાગી ગયો. 1 હિમાંશુ જો કે લેવા જવાનું છે પણ હું નહીં લેવા જાઉં. મારા નણંદ ને મોકલા છે. હવે ઈ ચાય લઈએ છે એને. ઓલા નવ આખડી કીવા કીધા તા મેં ઓલા ડેન્જર આજો ડેન્જર લુગડા ધોવાના હજી બાકી છે. તો એ મારી નણંદ છોકરી પૂછે કે ડેન્જર લુગડા વળી કીવા હોય. ડેન્જર નો મતલબ ઈન છે કે હે ને આ ઓલા જી મેલા લુગડા હોય ને દુનિયા મેલા લુગડા હું સેલે રાખું. પછી સેલે લુગડા ધોવાના ડેન્જર લુગડા ઈ હોય સફેદ કલર ના છે. આખી જોડ સફેદ કલર છે મારા મામાની. રામદેવ ની આખી સફેદ કલર છે ને એક મારા એ આખા બધા સફેદ કલર છે ને સેલે રાખ્યા હતા. કલર વાળા લુગડા ધોવાની મજા આવે. બાકી આ છે ને કલર વિના લુગડા છે ને ધોવાની મજા આવે. વ્હાઈટ કલર ના હે ને બધા ડેન્જર લુગડા એ સેલે રાખ્યા છે. અને આ ફોન પકડવા વાળા મારા આડા વાળા હોય ને તે હાવ મેળ વીખી નાખે. આમ હલાવાય નહીં મોબાઈલ. પણ આખો દિવસ કેટલા બદલતા હે કેમેરામેન ખબર છે. જો પેલા એક મારા નણંદ ની છોકરી મારા નણંદ નો છોકરો મારી બેનપણી હે ને એ વિડીયો લેવા આવે કાયમી. ઈ આગળ નીકળી ને તો હાલો હું વિડીયો લઈ દઉં કે હમણાં કેટલા દી થયા વિડીયો લીધો ને તારો હું લઈ દે. ઈ આવી હતી. પછી એક આમ બાજુવાળી મેં કીધું તું ને મારા જેઠની છોકરી છે ઈ બધા આખો દી માં એટલા બધા ચાલુ જ હોય. કોક ને કોક એક દી આનો વારો એક દી ઉનો વારો ઘડીક ઉનો વારો ઘડીક ઉનો વારો ચાલુ જ હોય. કાંઈ લુગડા ધોવા ને ધોકાવા એવો દાખલો પડે. ભગવાન ને કે એવું કર્યું હોત તો કે લુગડા કોઈ ધોવા જ ના પડે. ઓટોમેટિક ખાલી પલારીને ફૂકવી નાખે એટલે ધોવાઈ જવા જોઈએ. ધોકાવો ને ધોકાવી દઉં. અરે વાહ. મારા નણંદ છોકરા નિસારે કેવા ખબર છે. હું પૂછું ને એટલે જવાબ કયો દે આમ આખું પટપટાવે. હજી તો જો રોટલી બનાવી જો હે શાક બનાવવું જો હે. જો ઠામડા તો મારા નણંદ છોકરી કરી નાખે. રોટલી શાક બનાવવું પણ રામદેવ ફોન આવશે ને તો જેનો ફોન નહીં આવે તો નથી બનાવવાના. હવે આવે ડેન્જર માં ડેન્જર લુગડાઓ 1 નંબર. ફાઇનલી ડેન્જર કપડા આવી ગયા. આમ જોતા ખર શર્ટ વ્હાઈટ કલર નો એ રામદેવ નો છે. એ હું રામદેવ ની વાળું તો છે ને વ્હાઈટ કલર ના કપડા લેવા જ ના દઉં. મોબાઈલ બહુ હલાવ ના થતો. જે ફ્રેન્ડ મોબાઈલ બહુ હલાવે ને તમે રોડવી લીજો એટલા વિડીયામાં. કારણ કે ઈ હે ને હલાવ્યા રાખે. જો હલાવે તો મને બહુ ટેવ છે. કાવ દેખાડે ત્યાંથી નીચે દેખાડે. કાલો લુગડા ધોકાવે તો થાકી ગઈ હું તો ગહી ને એટલા લુગડા ધોઈ કે રવિને બેન જાય રાયડું નાખે. પ્લેન આવ્યું આયલું પ્લેન આવ્યું. અહીંયા એરપોર્ટ પાસે છે ને તો પ્લેન દેખાડે. અટાણે દેખાશે ને રિમાન્ડ હોય તો કે વળી મારા મામાને ટાટા કહી દેજો મારા મામાને ટાટા કહી દેજો એમ કરે તો. હો થાકી ગયા. હાલો લુગડા ઉગડા ધોઈ પછી ખાઈ લે. જોકે હે ને મારી નણંદ છોકરી કીધું મસ્તીના પરાઠા બનાવી દે. પરાઠા બનાવે પછી ખાવું. લચ્છા પરાઠા છે. લચ્છા પરાઠા બનાવે કે આયુષ કે લચ્છા પરાઠા ખાવા. લચ્છા પરાઠા તો કેવા હોય છે કે સાંજે ખાધા હતા સવારે ખાધા હતા. પણ આપણે બનાવીએ ને ઈ બનાવીએ ને એની વાત જ અલગ હોય કઈ. હાલો લુગડા ધોઈ નાખીએ. ડેન્જર માં ડેન્જર. તો કાવ કરવું હું કરવું હું પેલા કે આ બધા નોકરી છે. કા ઈમાં નાખું પછી કેમ કેમ આમ આયલું કેમ કે છે કેમ આ એમ કે અંદર બેહાડ દે પછી છે ને ગોથું મરે એમ કે એમ ની પેલા બેહાડ ને પછી ઊઠું કર. હાલ કર દે. હું હાલ અહીંયા વઈ ચાલુ રાખવાનું. આયુષ ને કેમ મોબાઈલ પકડે લે એમને સીધો ખેંચી લીધો. તું હટી જા એમ કે તું હટી જા. બાપનું છે એમ કે તું હટી જા. હિમાંશુ એ એમ ના કહેવાય. અમારી વાત સાંભળ. ઓય તું આમ આવતો રે હિમશુ. ઓય આ ભરવું પાણીનું ભરવું
તું બાયણે જા એમ કહીશ. આ કીનું ઘર છે? આઈ વાત કે એની સાંભળે આયલો હમણાં ઉતરે. હવે કે આ કીનું ઘર છે? પાણી નાખવું એમાં? આને કાવ કહેવાય? પૈસા રાખવાના. હું તને મસ્તની વાત કહું. એને તારી ઈ કે આમ જાય એમ કે તું આની અંદર બેસી જા. લઈ જા હેલ. હાલ કાકુ લઈ જાય. ના વા આને લેતો જા તેડી લે. ના જાઉં. હાલ તેડ લાવ. હું તેડ લાવ. આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. જો કે બપોરે તો હવે નીંદર કરી લીધી હતી દુનિયાની મસ્તીની. રીવાંશુ હુઈ ગઈ હતી અને રામદેવ આવી ગયા કાયમેથી. રામદેવની પછી વાત કરીશું. પેલા આયુષ કાવ કરે છે. જોઈ લે કાવ કરે. એ તો હું એમને કાવ ઉડાડ નાખ્યું. હા એ જે રામદેવ લઈ આવ્યા તારા દીકુ તા પપ્પા હું લઈ આવ્યા. એ તું કીનો છોકરો છે? એ લીધી ચોકલેટ લીધી હો. એ જો મારા જેઠના છોકરાનો છોકરો હે. કા એ તા પપ્પા નામ શું છે? જેઠના છોકરાનો છોકરો. ના સંભળાણું રામ તો સમજ આવે. જો મારા જેઠ પછી એનો છોકરો અને આ એનો છોકરો. હા લઈ લે. જો હવે ઉડાડશે હો પોતે. એ ઉડાડશે. ઉડાડ. ઓ હે એ કાવ કરવાનું છે? એ કાવ કરવાનું છે? હવે કાવ કરશે. ઓલી પાણી બોટલ એકેય નથી. વાંથી લઈ આવો. પાણીની બોટલ એકેય નથી. ત્યાં શું છે? આ ઈ તો સમજાણું. આ ઓલું માછલી છે ઈ ફૂલે. હા વારે વાહ. હિમાંશુ એ બીજું શું લઈ આવ્યા તારા પપ્પા? પૂરું થઈ ગયું. એમ તો હે ને બીજી ચોકલેટ લઈ આવ્યા હે પણ ઈ હજી કોઈને આપી જ નથી. મેં હિતાડી મળી દીધી. બે છે. આ શું છે બતાય? ફુગ્ગો. વારે વાહ. જોડાણ કેટલા 6 વાગ્યા હે. નાઈ નાઈ ફ્રેશ થઈને બાજુ વાળા કે બે હોય કે જો કે મને જેટલું ઘર છે ને ત્યાં બેઠા બલ્લી ભજીયા જોઈ ને નીકળું માણા જ બેઠો હોય. જો કે હું તો નીકળું એટલે તો માણા જ હોય કે હું વિડીયો ઓછો કારણ કે એ બધાને એમ થતું હોય કે આ અમારા જ વિડીયા લે પછી છે ને અમુકને ગમતું હોય અમુકને ના ગમતું. અને તમને બધાને ખબર છે મારા અવાજની કે આપણે તો કંઈ બાકી રાખીએ જ નહીં. આયુષ એ આયલું કેવું જાઉં મારે જાડ મેડી પર જાઉં વિડીયો બનાવવા. એક નંબર. જો ઓલી બાજુ માણા હે આ બાજુ માણા. અમારે આ બાજુ ગલીમાં બધી માણા છે. રાત તો જો આમ જતા મારા રાત તો જો કાલે કાયમે જવાનું થાય કદાચ. કાલ કાવ થાય. રામુ આવી ગયા. ચોકલેટ લઈ આવી. 2 ચોકલેટમાં સાની હું ચડ રાખી. આગળ મેળી પર લઈ જાવ ખાવ. કે કઈક લઈ ગઈ. રામુ કે કઈક લઈ ગઈ કે કા લઈ ગઈ કે હું તો 2 છે કઈક કાવ હોય તો કે નહીં ઓલી જ ચોકલેટ છે કે મોટી જ ચોકલેટ છે. આપણે બઠાવ લીધી 2 છે દિલ ના ખાવા. જોયા પછી ખબર પડે કેવી હોય. હાલો મેડી પર જાય. હું અને એક મારી કાકાની મતલબ કે મારી જેઠની છોકરી અને એક મારી નણંદની છોકરી. એવું જો કે એ બે છે ને ફોન પકડવા માટે ફોન પકડે ને મારે નીકળી વાત કરવાનું વિડીયો બનાવવાનું. એટલે અટાણે જો મેડી પર જાઉં હા અંધાર થાય ને ત્યાં સુધી મેડી પર જવું. કેટલો વિડીયો લેવાય એ કંઈ ખબર નહીં. અમારું નક્કી ને અમે તો ઘડીક લાઈવ ચાલુ કરીને ઘડીક વિડીયો બનાવીએ ને ઘડીક ઘૂંઘરા મારીએ ને ઘડીક વિડીયો જોઈએ ને. હું તો રીલ જોવા વર્કું એટલે પછી વારો આવે. આ કીની ગુલ્ફી છે? આય કીની ગુલ્ફી મને દેની? હે ભાઈની ગુલ્ફી? કી ભાઈની? ઓલા ભાઈએ લઈ દીધી. એ ભાઈ વેસવા આવતો હોય ગુલ્ફી એમ કે હે કે ઓલા ભાઈ ની ગુલ્ફી એમ કેતી ઓલા ભાઈ ગુલ્ફી વેસવા આવ્યો હતો. જો હજી વગાડે એમ કે ટંગ 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 ટંગ. મને દેવી ગુલ્ફી? મને દેવી ગુલ્ફી એમ કહું. મને ગુલ્ફી દેવી?
એક જ છે લે ચોકલેટ નથી ખાવ એ હાલે તાંજે હું ચોકલેટ દેખાડું મોબાઈલ પકડીને ચોકલેટ દેખાડું દિલ લાયક આવરી છે આય દિલ લાયક એ પણ ખોલવા તો દે જ્યારે ખોલું તું મને કઈ કહેતી નહીં આ સાની મુની તાર પપ્પા પાંચ લઈ લીધી મેં ખોલીને જોઈ લો કેવી છે ચારે છે એ ના હું ખાઈ જઈ ગુલ્ફી ને લે એ નવ ગુલ્ફી જો કઈ મસ્તી ની હે ઇંદે નાખી દેવી તો ગુલ્ફી ચોકલેટ તો ખોય આમ જો ચોકલેટ તો મારી મોરતી ઈ ખોલ લે દેખાઈશ કે ના દિલ ના એકાવારી છે આપડા બેન વારો નહીં આવી જ ખાઈ જા લખી ગલ કાવ છે ખબર નહીં એ જો તો કાવ લખી ગલ છે મને નથી ખાવ હા તમારે કોણ ખાવી તો ઓય બાપા મને આવી ના ભાવે આલા મને આવી ના ખાય તો ગુલ્ફી ખાવી ચાલો આલે તોડ દો ના બોલ દે સ્નેપ મૂકી લે હાલો ગુલ્ફી ખાવી તો આ ચોકલેટ ને ખાધી ને તે આમ જા ગુલ્ફી હાથમાં ઓગળી જતા એટલે મેં કીધું ઘડી વિડિયો તો સાઈડ માં રાખ દે હું એને પેલા થોડી ગુલ્ફી ખાઈ લઉં અગર 10 રૂપિયા વાળી હોય 10 રૂપિયા હવે તો 5 રૂપિયા નથી આવતી અમારા જમાનામાં જે 5 રૂપિયા વાળી આવતી હતી ને ગુલ્ફી ખાવાની મજા જ કઈક અલગ હતી હવે તો 10 રૂપિયા વાળી ખાઈ લેવી તો 2 રૂપિયા વાળી ગુલ્ફી આવતી ગુલ્ફી છે એક નંબર અહીંયા આપડા મકાન કરતા ઓલો રસ્તો છે ને એવું છે પુલ વાળો અહીંથી મેં લોકેશન લીધું ને પુલ વાળો રસ્તો ઉપર દેખાય અને અમાર મકાન છે ને એ હેઠા દેખાય છે એટલો એ પુલ વાળો રસ્તો ઉપર છે અમારા ઘરની બાજુમાં જ નીકળે દ્વારકા વાળો છે હાઈવે ડાયરેક્ટ આપડા નસીબમાં કેદું દ્વારકા જાય કેદું નસીબ ખુલે તમે કોઈ નજર ના નાખતા ગુલ્ફી ખાવા તો આવી જાય પછી કેતા નહીં કે રવિના બેન એકલા એકલા ગુલ્ફી ખાઈ છે મેં ખાતા ખાતા વિડીયો કઈ લીધો જ નહીં હોય કઈ કદાચ લીધો હોય આજ તો ગુલ્ફી ખાવા એટલે રેવાતું નથી કે ગુલ્ફી ખાઈ લેવી ગુલ્ફી ઓગળી જાય વિડીયો નહીં બનાવવાનું ચાલુ કરાવો તો પછી અંધારું થઈ જાય તો વિડીયો નહીં બને પેલા ઉપર કર ઉપર હવે પાછું આમ ઉથમું કર લાય ઉથમું કરો હવે પાછું આમ ઉથમું કર ના ભાઈ આમ ચાલુ જ છે માછલી દેખાય માછલી જોજો માછલી દેખાણી દેખાય ઉપર કઈ જાય જે આકડી ઓલા નહીં ખાતા ને એ આવે એવડા એવડા થયા હજી હાઈન થાય ને તો મોટા મોટા થઈ ગયા હે ને રામદે લઈ ને એવડી ઝીણકી ઝીણકી ગોલીઓ હતી અટાણે છે ને પાણી નાખી તો મોટી મોટી થઈ ગઈ હજી તો મોટી મોટી થાય અને અમારી ઈમાન શું મેડી પર હું આવું ને એટલે ઘડીએ ઘડીએ ઘુમરા મારે ઘડી કેઠે ઘડી ઉપર ઘડી કેઠે ઘડી ઉપર એઠે તો રામદે રેડું નાખતા તો કોઈ ના એટલે મેં કીધું હા હું કહે ને જોઈ લઉં કે કાવ કરેસ તો એ એઠે ગોલી લઈને બેસી ગઈ મને આમ ગોલીઓ કાઢાવી એને તો ખબર ના હોય કે હોય ઝીંકી ઝીંકી પણ પછી પાણીમાં નાખીએ તો મોટી મોટી થઈ ગઈ આવું કંઈક છે ને કંઈક અટાણે તો જુઓ આમ વાતાવરણ તો જો અહીંયા નારિયેલ કેવા મસ્તી ને વાતાવરણ કેવું મસ્તી નું કાવ ભાઈ ગોલી ના નીકળે આમ ઉપર કર ઉપર કર આમ એને ગોલી કાઢવી છે ગોલિયું કાઢ દે આમ હિમાંશુ છે ને ગોલિયું ની તોફાન કરતી હતી ને તો પછી મારા નણંદ ને બોલાવે નણંદ આવી લઈ ગયા એને હવે ઉપાધિ ની જો કે ઘડી કાઢા વાળા ઘુમરા મારતા મારતા રહે તો અંધાર થઈ જાય અંધાર તો થઈ જ ગયો હમણાં તો જો કે શિયાળો બેસી ગયો પણ આમ તો ચોમાસા જેવું છે એવું છે કઈ વરસાદ આજે કઈક નક્કી ના કે શિયાળો બેસી ગયો ને એટલે આની કરે સૂરજ છે ને વહેલો અથમી જાય એટલે છે ને મારા અહીંયા આ બાજુ અંધારું પડી જાય આ બાજુ છે ને મારો ઝાડું આડું આવે આ બાજુ બે ઝાડવા છે ને મેં એવા હાટું રાખ્યા જો બપોર વૈસાર વિડીયો લેવો હોય ને તો બપોર વૈસાર આ વિડીયો લેવાય
પછી ટાઢાપોરનો વિડીયો લેવો હોય ને થોડો ઓલી બાજુ લે, પછી હાવ ટાઢોપોર થઈ જાય ને હાંજ પડવા આવે તો આ બાજુ વિડીયો લે, બે બાજુ ગમે તે વિડીયો લેવાય ને લેવાઈ જાય. આવું કંઈક છે ને આજ તો છે ને જી બધું આવ્યું એ બધું આ વિડીયામાં આવ્યું છે. લુગડા ધોવાનું કામ કરવાનું, પાણી ભરવાનું નથી. પાણી ભરવામાં એવું છે કે બધા હુતાતા ને પછી મોડું ઓલી બાજુ મેં પાણી ભરવાનું ચાલુ કર્યું. જો કે આજુબાજુ વાળા બધાને ખબર જ છે કે રવિના બેન 2 દી થયા વહેલા ઉઠીને પાણી નથી ભરતા, એટલે જોટાણા પાણી હારવાનું ચાલુ કરી દીધું છે. અને એમ તો બહારથી કોઈક મહેમાન આવ્યા હતા જુનાગઢથી, ખબર નહીં મને કોણ હોય, કે રવિના બેન કે અમે તમારા વિડીયો જુનાગઢમાં દુનિયાના જોઈએ કે તમારા વિડીયો અમને દુનિયાના ગમે છે કે બાજુની ઘરે આવ્યા હતા ને કે અમે સ્પેશિયલ તમને મળવા આવ્યા કે અમારો વિડીયો બનાવી દો. અરે ભાઈ મેં કીધું હું હજી ઉઠીને જ આવી છે, કેમ વિડીયો બનાવો? એ કે ના કે અમે ખાલી મજાક કરીએ કે પણ કે અમારે મોડું થઈ જાય છે, પાછી ખેલવા આવીશું તે. તો એ બધાને ભાઈ થેન્ક યુ, કારણ કે અહીંયાથી જ મારા વિડીયો જોઈને એટલો સપોર્ટ કરે, એટલે તમે બધા એટલો સપોર્ટ કરો એટલે થેન્ક યુ. અને જો કે ગમે ત્યાં જાય બધા મને ઓળખે જ છે. તો આવું કંઈક છે. અને વિડીયોમાં તો આજ એટલું જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો. અને મસ્તીની એટલે મસ્તીની હારામાં હારી કમેન્ટ કરી દીજો. ઓકે બાય બાય.